હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? બધા મજામાં છો? ગુડ મોર્નિંગ. આજે વાગી ગયા છે સવારના 8 અને આજે સવારમાં જ મેં કીધું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે તો કામકાજમાં એવું કે આ છે અમારા બેડરૂમની હાલત. મેં વિચાર્યું તમને બિફોર લુક બતાવું અને ત્યારબાદ હું સાફ સફાઈ કર્યા પછી તમને બતાવીશ કે આફ્ટર લુક કેવું લાગે છે. અને અત્યારે હું બનાવી રહી છું સવારમાં જિજ્ઞેશ માટે રવાના ઢોકળા, એમના લંચમાં લઈ જવા માટે, કારણ કે શાક રોટલીને એવું બપોરે નથી જમતા. તો આજે મેં વિચાર્યું ચલો રવાના ઢોકળા બનાવીએ. તો ચલો તમને બતાવું કે રવાના ઢોકળા કેવા બન્યા છે. તો ગાઈઝ, આ એક પ્લેટ મેં રેડી કરી છે ઢોકળાની અને બીજી આમાં થઈ રહી છે. ટોટલ 3 પ્લેટ જ બનાવી છે. અમે તો બપોરે શાક રોટલીને એવું જમીએ છીએ અને સવારમાં જોયું તમે ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે અને અમારે અહીંયા થોડું રસોડું બંધ જેવું છે એટલે વધારે ગરમી લાગે છે. બીજું ગરમ છે. તો ચાલો ફટાફટ એમનું લંચ બનાવીએ અને એમને ઓફિસ મોકલીએ રેડી કરીને. તો ગાઈઝ, વાગી ગયા છે સવારના 11 અને એ સાથે જ આજે અત્યારે મારું કામ ફિનિશ થયું છે. અને આખો રૂમ ક્લીન કર્યો અને એવું બધું લૂસ્યું. જો બિફોર અને આફ્ટરમાં બી થોડા રમકડા ફેલાઈ જ જાય, કારણ કે શ્રીજાબેન અમારા થોડું આગળ ચોખ્ખું રાખે નહીં અને બાળક હોય ત્યાં ચોખ્ખું રહે જ નહીં. હજી તો હું હાલ ટેડી બિયર્સ બધા ગોઠવું ત્યાં તો બધું એવું ને એવું કરીને મૂકી દે છે. જેના ઘરમાં નાના બાળકો હોય એને ખબર જ હોય કે કેવું થાય છે. તો ગાઈઝ, વાગી ગયા છે બપોરનો 1:30 અને હાલ આજે તો કામ કરીને ફ્રી થઈ છું. તમે જોઈ શકો છો આખું ભીના પરસેવાના લીધે, પણ હવે ઠંડક મળી જશે કારણ કે એસી ઓન કરી દીધું છે અને હવે થોડા ઠંડા થઈએ અને રેસ્ટ કરીએ બસ. બાકી તો અત્યારે કંઈ છે નહીં. પાણી પણ પીવું છે, પણ પહેલાં મેં વિચાર્યું કે ક્લિપ લઈ લઉં અને પછી બપોરે થોડું પાછું કામ છે એટલે આજે તો વહેલા ઉઠવાનું છે. 3 વાગ્યા તો બહાર નીકળી જવું પડશે. સાંભળી લીધું ને? આજે શ્રીજાની ફરમાઈશ છે, પછી ભૂંગળા બનાવવાના છે. તો એને ફ્રાઈમ્સ તોડીને આપવાના છે, એટલા માટે એને કીધું કે વહેલા સૂઈને વહેલા ઉઠી જઈએ. અને હવે એને પહેલાં દવા પીવડાવીને પછી એને સુવડાવી દઈએ અને હું મારું એડિટિંગનું કામ કરીશ. તો બસ મળીએ આગળ સાંજે. ત્યાં સુધી વિડીયોને જોજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 5:45 અને તે સાથે જ અમે લોકો બપોરે આરામ કરીને ઉઠી ગયા હતા અને ત્યારબાદ અત્યારે નાસ્તાની તૈયારી કરી. આ કણકીની સેવો તળી છે, શ્રીજા માટે આ ફ્રાઈમ્સ તળ્યા છે અને હવે આગળનો પ્રોગ્રામ છે. દાળ પલાળી છે ચણાની અને પીસવાની છે, કારણ કે અત્યારે સાંજે બનાવવાના છે દાળ વડા. તો બસ હવે પહેલાં દાળ પીસીએ અને પછી બનાવીશું સરસ મજાના દાળ વડા અને રાતનું ડિનર એન્જોય કરીશું. તો ચલો ફટાફટ દાળ પીસી લઈએ. ગાઈસ, તમે જુઓ પવન કેવો આવી રહ્યો છે. ત્યાં વાગ્યા છે 6 અને તે સાથે જ અત્યારે હવે હું મારો વિડીયો એન્ડ કરી રહી છું, કારણ કે આજે મારે થોડું કામ છે અને થાકી પણ ગઈ છું. તો બસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. પપ્પા ગયા છે ઓફિસ ને આવવાનો બી ટાઈમ થઈ ગયો. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપશો અને બાય બાય. જય શ્રી કૃષ્ણ.